જો અહીંથી આવ્યા હતા પાછા સીધા આપણે નીકળી જાય ડિંડોલી. હવે રાતે જે નુકસાની થઈ છે ને તમારે જોયું છે, જોવો ફૂલ ઠંડી અને ચડીને તાવ આવ્યો ને તો ભાઈ ગુડ મોર્નિંગ અને રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. ભાઈ વાગ્યા છે અત્યારે સવારના 8:30 જેવું થઈ ગયું છે અને મસ્ત મજાના ભાઈ તૈયાર થઈને સવારમાં ભાખરી ખાઈને જવા માંડ્યા છે પાછા કામ ઉપર. અને કાલે બહુ એન્જોય કર્યો ભાઈ રવિવારના, આજે છે સોમવાર અને જઈએ હોસ્પિટલ બાજુ. અને આજે બહુ કામ છે હોસ્પિટલમાં, કામ ખૂટે એવું કામ નથી બહુ, એટલે બહુ ટાઈટ શિડ્યુલ છે. જઈએ હોસ્પિટલ ને પછી કામ બામ કરીએ બધું. જો મિત્રો હવે જાતો હતો ને સવારમાં ખબર રોડ પર ઓલા પટ્ટા કરે, વાઈટ જોઈએ પટ્ટા બધા કરે. જો આપણો ફોન એટલો બધો ઓલો નથી, નકર તો તમને હું બતાવત. જો આ રીતના બધા પટ્ટા કરે. હાલો ફટાફટ જઈએ હોસ્પિટલ. તો મિત્રો વાગ્યા અત્યારે બપોરના 2 અને જમીને છે ને ફટાફટ આવી ગયો હોસ્પિટલે. આજે સવારમાં એખાદું ઓપરેશન હતું નાનું એવું કરી નાખ્યું. હવે ફટાફટ જાય ઓફિસે, સોરી હોસ્પિટલ, અને થોડું ઘણું કામ છે પતાવી નાખીને પછી પાછા મળી. ભાઈ મસ્ત મજાનો અવડો મોટો છે ને સાપ જોયો ભાઈ, ખતરનાક સાપ, બહુ મોટો ભાઈ છે ને. ભાગી જતો હતો મતલબમાં. પછી જે તમને આગળ જોયું ને ઓલા બુલેટમાં બધા બેઠા હતા, એના 2 જણા થઈને સીપીઓ ઓલો ફિટ કરીને પછી ચાલુ ગાડીમાં લઈ ગયા અને પછી ફેંકી આવ્યા હતા. ભાઈ અત્યારે વાગ્યા છે રોંઢાના 4 જેવું થઈ ગયું છે. ને હું જાઉં છું, મારા ભાઈનો ફોન આવ્યો, એ સવારે મેડિસિન ભૂલી ગયો, આ ઠેલીમાં છે મેડિસિન ભૂલી ગયો ને તો એને મેડિસિન હાઈવે ઉપર કે એને સચિન જવાનું હોય અત્યારે બીજા હોસ્પિટલ હતી, કે તું હાઈવે ઉપર આવી જા અને ત્યાંથી મને દઈ જાય, એટલે પછી ત્યાંથી કે તું પાછો હોસ્પિટલ આવ્યો જશે. એટલે અત્યારે 4 વાગ્યા છે ને હું જાઉં છું મેડિસિન દેવા સચિન હાઈવે ઉપર. અને જો ભાઈ લઈ દીધી મેડિસિન. વેધર જોવો તમે ખાલી, બાકી ચોમાસું ભાઈ બેસી ગયું ભાઈ, તડકો બડકો થાય. સવાર દિવસ સુરત નથી જોયો એવું છે, સવાર દિવસ તો સુરત નથી જોયો ભાઈ. ચોમાસું બેસી ગયું ને મતલબ બેસી ગયું. બરાબર હાલો ભાઈ કન્ટિન્યુ હવે તમે રહ્યો, હું મેડિસિન દઈને બધું આવું હમણાં ફટાફટ. મિત્રો લોકેશન ઉપર તો પહોંચી ગયો છું. જો અહીંયા 4 ચોકડીયા હવે હાઈવે ઉપર આવવાનું હતું. મારો ભાઈ સચિન જાય જોબ ઉપર, જો અહીંયાથી સચિન જવાય આમ. તો અહીંયા આવી ગયો છું, અમારા ભાઈને વાટે ઊભો આવી જાય એટલે આપણે એને મેડિસિન આપી દઈને પછી પાછા આપણે જો અહીંથી આવ્યા હતા પાછા સીધા આપણે નીકળી જાય ડિંડોલી. હવે એની વાટે ઊભો છું, આવી જાય એટલે આગળ આપી દઉં મેડિસિન એને. મિત્રો છે ને આગળ મેં મારા ભાઈને બધું આપી દીધું. પછી છે ને આ એરિયામાં જાતી ખેર તમને લોકેશન ન બતાવ્યું, પણ આ એરિયાનું કાંઈ લોકેશન છે, તમને કાંઈ વેધરમાં મજા આવે અહીંયા રોડ ઉપર. તમે ખાલી નજારો જોવો બધો. તમે છે ને હું તમને આગળ અમુક શૂટ બતાવું છું કે એપલ આઈફોન નથી એટલે એવું નહીં આવે, પણ તમે ખાલી આમાં જોજો, ખાલી તમે રસ્તો ને બધો માહોલ તમે જુઓ. છે ને મિત્રો બાકી જોરદાર વ્યૂ રોડનો. હવે ફટાફટ છે ને ભાઈ હોસ્પિટલ પહોંચી જાઓ ને પછી તમને મળું કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 9 વાગી ગયા છે ને આપણને ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખ લાગી છે. ઘરે જઈએ ફટાફટ, ઘરે જઈને પછી થોડો ઘણો બહાર આટા મારશું, થોડા બહાર ખાઈએ, બહાર સોસાયટીને નીકળીએ અને હવે ડાયરેક્ટ હું તમને કાલે મળું. ભાઈ ગુડ મોર્નિંગ બીજા દિવસના. અને આજ રાતે જે નુકસાની થઈ છે ને તમારે જોયું છે, જોવો ખાલી જોવો. આજે રાતે એટલો જોરથી પવન આવતો તો આ બધું નુકસાન, બધું ઝાડવા પાડવા, બધું રસ્તા જો આપણે વચ્ચે છે ને બધા પાડે આમ વાળી દીધા બધા. આવું બધું છે ભાઈ. એક સાઈડનો રોડ આખો બંધ છે ભાઈ.
8:15 જેવું થઈ ગયું. ભાખરી ખાઈ લીધી ને ભાઈ ચાલુ વરસાદમાં હોસ્પિટલે જવું પડે છે. વરસાદ ચાલુ છે અને જાય છે ને વાતાવરણ જો આખું બેહી ગયું વરસાદનું. હવે ચોમાસું ચાલુ. જો અહીંયા સ્ટેડિયમ બેડિયમ બધું બંધ થઈ ગયું. નકર અહીંયા છોકરાઓ બધા ક્રિકેટ શીખવા આવતા હોય. હવે જાય હોસ્પિટલે ફટાફટ ચાલુ વરસાદમાં, કારણ કે ચશ્મામાં ટીપા પડે છે અને પોગી જાય હોસ્પિટલ. હવે વાગી ગયા છે અત્યારે સવારના 9:30 અને હું છે ને ફટાફટ આપણે મુક્તિધામ સોસાયટી પાસે આવ્યો. મારા કાકાનો છોકરો છે ને એનો ફોન આવ્યો. આજ રાતે બધું પવન ને બધું હતું ને એને મજા બગડી ગઈ. ફૂલ ઠંડી અને ચડીને તાવ આવ્યો ને તો એને હું લેવા હાટું અહીંયા આવ્યો છું. હવે અહીંયા પહોંચી ગયો છું, એની વાટે હું ઊભો છું. આગળ આવે એટલે એને લઈને પાછો હું હોસ્પિટલે જાઉં ને ત્યાં પછી હવે અમારી ભેગો થોડાક દિવસ રહે. હવે જ્યાં સુધી એની તબિયત સારી ન થાય ને ત્યાં સુધી ફૂલ તાવ ચડ્યો છે કે મને બહુ તાવ આવ્યો તમે મને લઈ જાઓ ગમે એમ કરીને. અત્યારે જોઈને લેવા હું આવ્યો છું. આગળ આવે આવો ને સાહેબ, આવો ને આગળ વહી આવો સાહેબ. અમારા દર્દી આવી ગયા. શું સાહેબ તાવ આવી ગયો? તો હવે શું કરશું? કાંઈ નહીં, દવા લે. દવાખાને સીધું હવે દવા દઉં ને. અમારે તો મોડો પડી જાવ ભાઈ. તો મિત્રો વાગ્યા અત્યારે છે ને સાંજના 9 વાગી ગયા છે ને હવે જાય છે ઘરે હોસ્પિટલથી. મારા કાકાનો છોકરો છે અહીંયા. ઠંડી હજી જાતી નથી. અને આ ભાઈ આજે અમારી ભેગા આવે છે. અમારી ભેગા આવો છો એમ? ઓય તને પૂછું ક્યાં જવું? હા દોસ્તો ઊભા જો. તો અત્યારે વાગ્યા 9 અને ભાઈ ભૂખ લાગી ગઈ છે ને હોસ્પિટલનો ટાઈમ પૂરો. હવે જાય છે ઘરે. આજે વિવેકભાઈને અમારા તાવ આવી ગયો એટલે હવે 2-3 દિવસ અમારી ભેગા રહે. એને આવ્યો છે ઘરેથી ફોન ગામડેથી. તો ફટાફટ જાય ઘરે એટલે મળીએ તમને પછી. ધબ્બો મારશો અહીંયા તું? તો હાલો ભાઈ ફટાફટ ઘરે પહોંચી ગયા છે ને આજનો વિડીયો મને લાગે લાંબો થઈ ગયો છે. તો વિડીયો અહીંયા બંધ કરી દઈ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ મંડળી.